નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। અંકલેશ્વર સિટી બસ ડેપોમાં ભાગ્યોદય સોસાયટીના એક મકાનની દિવાલની બહાર પાર્ક એક એસટી બસના પાછળ અન્ય બસ ધડાકાભેર અથડાતા પાર્ક કરેલી બસ આગળ દિવાલમાં અથડાતા દિવાલમાં તિરાડો સાથે નુકસાન થયું હતું। વારંવાર બનતી આવી ઘટનાઓના પગલે દિવાલને નુકસાન થતા તેમજ કેટલીકવાર દિવાલ તૂટી જતા મકાન માલિકે રોષ વ્યક્ત કરી વળતર માંગ્યો હતો। અંકલેશ્વર એસટી બસ ડેપોમાં બે એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ડેપોમાં ઉભેલી એક એસટી બસને પાછળથી આવતી અન્ય એસટી બસે ટક્કર મારતા અકસ્માત થયો। આ ટક્કરના કારણે ઉભેલી બસ આગળ ધસીને નજીક આવેલી ભાગ્યોદય સોસાયટીની દિવાલ સાથે અથડાઈ હતી, જેના કારણે દિવાલે વ્યાપક નુકસાન પહોંચ્યું છે। પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માત સમયે ડેપોમાં નિયમિત વાહન વ્યવહાર ચાલી રહ્યો હતો। બસ ચાલકની બેદરકારીના કારણે આ ઘટના બની હોવાનું ચર્ચાઈ રહ્યું છે। નોંધનીય છે કે અગાઉ પણ આ જ સ્થળે એસટી બસ દિવાલ સાથે અથડાઈ હોવાની ઘટના બની હતી, છતાં એસટી તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં નથી આવ્યા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં બસ ચાલકની બેદરકારી સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે। વારંવાર બનતા આવા અકસ્માતોને કારણે ભાગ્યોદય સોસાયટીના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહીશો દ્વારા એસટી તંત્ર સામે જવાબદાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે યોગ્ય સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવાની માંગ ઉઠી છે। મારું નામ જાકીર કુરેશી છે। આ બસે 8 અને 11 મિનિટે આ બસ પાર્ક કરેલી હતી ને પાછળથી ધમરાડથી આવતી બસ એ બસે પાછળથી અને આ બસને ટક્કર મારી। એ ટક્કર માર્યા પછી આ દિવાલમાં આવીને અથડાઈ। જે વિડીયોમાં હું બધું આપીશ, વિડીયો આપીશ આપને, વિડીયોમાં તમે જોઈ શકશો। આ વારંવાર આ વસ્તુ થઈ રહેલી છે। આનાથી પહેલા પણ થઈ હતી સાહેબ, કે રાત્રે માંડવીની બસ આવી ને આ જ પ્રમાણે ઠોકેલી ને એનાથી પહેલા 1 વર્ષ પહેલા આખી મારી દિવાલ પાડી દીધેલી। ડ્રાઈવર નંબર 279 રાજેન્દ્રસિંહ, એણે મારી આખી દિવાલ પાડી રાખેલી। એની ઉપર કેસ કરેલ છે, જે કોર્ટમાં હમણાં ચાલે છે। આ ફરીથી આ વારંવાર થયા જ કરે છે। આ વસ્તુ વારંવાર થયા કરે છે। હું વારંવાર રજૂઆત કરું છું, મેનેજર બી કંઈ સાંભળતા નથી, કોઈ કંઈ સાંભળવા રાજી નથી। ને હમણાં ધમરાડથી આવેલી બસ, મને ડ્રાઈવર એવું કહે છે કે આ બ્રેક નથી લાગી। હવે ધમરાડથી આવેલી બસનું વેક્યુમ ના હોય સાહેબ, કે વેક્યુમ ભરેલું જ હોય ને, ધમરાડથી એમને એમ થોડો બ્રેક માર્યા વગર લઈને ચાલ્યો આવ્યો હશે સાહેબ। તો ધમરાડથી આવેલી બસ એને આ બસને ઠોકી દીધી, દિવાલમાં આવીને આખી અથડાયેલી છે દિવાલ। આ પ્રમાણે વારંવાર નુકસાન કર્યા કરે છે। હવે સાહેબ, અને હું હવે પોલીસ સ્ટેશનમાં જઈને જોઉં શું કહે છે પોલીસ સ્ટેશનમાં વાત કરીને કરીશ હવે। અંકલેશ્વર સહિત ભરૂચ શહેર અને જિલ્લામાં જાન્યુઆરીના અંતિમ ચરણમાં ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનના કારણે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારે જોગિંગ અર્થે જતા લોકો પણ ઝીરો વિઝિબિલિટીનો અનુભવ કરી રહ્યા છે। અંકલેશ્વર પંથકમાં ઉત્તર દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનના કારણે વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે, જેમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે। સવારના સમયે કાતિલ ઠંડીના કારણે લોકો ઠૂઠવાટા નજરે પડ્યા। ઉત્તર દિશામાંથી આશરે 16 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા ઠંડા પવનથી વાતાવરણમાં વધુ ઠંડક પ્રસરી હતી। ઠંડીથી બચવા માટે લોકોએ ટાપણાનો સહારો લીધો। ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખુલ્લી જગ્યાઓએ લોકો ટાપણા સળગાવતા દ્રશ્યો જોવા મળ્યા। ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાના પગલે રાજ્યમાં પણ ઠંડીની અસર વધતી જઈ રહી છે। હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી કેટલાક દિવસો સુધી ઠંડી યથાવત રહેવાની પણ શક્યતા છે, જેના કારણે નાગરિકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે। અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં ધમધમી રહેલા 16 જેટલા ભંગારના ગોડાઉન ને ગ્રામ પંચાયતે નોટિસ ફટકારીને તાત્કાલિક યુનિટ બંધ કરવાની તાકીદ કરી છે। પર્યાવરણને નુકસાન કરતી પ્રવૃત્તિઓને ધ્યાને લઈને કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। જો કે શું માત્ર આ 16 ગોડાઉનો છે અને બાકી ગોડાઉનો કાયદેસર છે તેવા પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે। અંકલેશ્વરના ભડકોદરા ગ્રામ પંચાયતની હદમાં આવેલા સ્ક્રેપ માર્કેટમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કેમિકલ ડ્રમ અને પ્લાસ્ટિક બેગ વોશ કરવાની પ્રવૃત્તિ ચાલી રહી હતી, જેના કારણે પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો હતો। આ બાબત સામે અંતે ગ્રામ પંચાયત જાગી ઉઠી અને 16 ગોડાઉન સંચાલકોને નોટિસ ફટકારી તાત્કાલિક યુનિટ બંધ કરવાની તાકીદ કરી છે। પંચાયત વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર મંજૂરી, પર્યાવરણ મંજૂરી કે પ્રદૂષણ નિયંત્રણના ધોરણોનું પાલન કર્યા વિના ખુલ્લેઆમ કેમિકલ ડ્રમ તથા પ્લાસ્ટિક બેગ ધોવામાં આવતા હતા। પ્રશ્ન ઉભો થાય
છે કે આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વર્ષોથી કેવી રીતે તંત્રની નજરથી બચી ગઈ. સ્થાનિક સ્તરે આ વારંવાર ફરિયાદો છતાં પણ તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઉભા થયા છે. અંતે તંત્રએ કડક વલણ અપનાવી સંબંધિત તમામ ગોડાઉનને તાત્કાલિક બંધ કરવા આદેશ આપ્યો છે. ગ્રામ પંચાયતની આ કાર્યવાહીથી સ્ક્રેપ માર્કેટમાં પ્રદૂષણ ફેલાવનાર તત્વોમાં હડકંપ મચી ગયો છે. પરંતુ હવે પ્રશ્ન એ છે કે આ કાર્યવાહી કાગળ પૂરતી રહેશે કે ખરેખર જમીન પર કડક અમલ થશે. જો કે આ અંગે સંબંધિત જીપીસીબીની ઉદાસીનતા આશ્ચર્યજનક રીતે ઉજાગર થઈ રહી છે. અંકલેશ્વરના વાલિયા ચોકડી નજીક પાર્ક એક ઇકો વાન ઉપર એકાએક ઘટાડર વૃક્ષ ધરાશયી થતા ઇકો કારને મોટું નુકસાન થયું હતું. સદનસીબે કારમાં કોઈ હાજર ન હોવાને પગલે મોટી હોનારત ટળી હતી. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક રોડની બાજુમાં પાર્ક કરેલી ઇકો કાર પર અચાનક એક મોટું ઝાડ ધરાશાયી થતા નાસભાગ મચી. ઝાડ સીધું કાર પર પડતા વાહનને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જો કે ઘટનાના સમયે કારમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે. ઘટનાની જાણ થતાં સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી ઝાડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. આ બનાવને કારણે થોડા સમય ટ્રાફિકને પણ અસર પહોંચી હતી. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચમાં આજે બપોરના સમયે પીક અવર્સમાં જ એકાએક કશક ગરનાળામાં ટેમ્પો ફસાઈ જતા ભારે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા. વારંવાર આ કશક ગરનાળામાં વાહનો ફસાવાની ઘટના બાદ તંત્ર હવે જાગે તે અત્યંત જરૂરી છે. ભરૂચ શહેરના કસક ગરનાળામાં આજે બપોરના સમયે એક ટ્રક ફસાઈ જતા ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે લગાવવામાં આવેલી લોખંડની એંગલમાં ટ્રક ફસાઈ ગઈ હતી, જેના કારણે સમગ્ર માર્ગ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. માહિતી મુજબ મોટા વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં એક ટ્રક ચાલક કસક ગરનાળામાં પ્રવેશી ગયો હતો. આ ટ્રક ગરનાળામાં લગાવેલી લોખંડની એંગલમાં ફસાઈ ગઈ હતી, જેના કારણે તે આગળ કે પાછળ ખસેડી શકાય તેમ ન હતી. ટ્રક ફસાતા જ ગરનાળાની બંને બાજુએ વાહનોની લાંબી કતારો લાગી હતી. આ ઘટનાને કારણે નાના મોટા વાહન ચાલકો લાંબા સમય સુધી ટ્રાફિકમાં ફસાયા હતા. નોંધનીય છે કે કસક ગરનાળામાં મોટા વાહનોના પ્રવેશને રોકવા માટે તંત્ર દ્વારા અગાઉ લોખંડની એંગલ લગાવવામાં આવી છે. તેમ છતાં આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે, જે ટ્રાફિક નિયંત્રણ અને દેખરેખની અસરકારકતા પર સવાલ ઉભા કરે છે. સ્થાનિક નાગરિકોએ આ ઘટના અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમનો મત છે કે ટ્રાફિક પોલીસની પૂરતી હાજરી અને નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહીના અભાવે આવી ઘટનાઓનું પુનરાવર્તન થાય છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે.
નશા મુક્ત ભારતના સંદેશને વહેતો કરવા માટે આશરે 1 વર્ષ પહેલા બિહાર રાજ્યથી નીકળેલા અને આશરે 12,500 કિલોમીટરનો અંતર કાપવાના ધ્યેય સાથે નીકળેલા બે સાયકલિસ્ટો ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. ભરૂચના સાયકલિસ્ટો દ્વારા તેમનો સ્વાગત કરવામાં આવ્યું હતું. બિહારના બે યુવાન સાયકલિસ્ટો કૃષ્ણાકુમાર યાદવ અને રવિરંજન કુમાર યાદવ નશામુક્ત ભારતના સંદેશ સાથે સાયકલ યાત્રા પર નીકળ્યા છે. તેમની આ યાત્રા ભરૂચ જિલ્લામાં પહોંચી હતી, જ્યાં ભરૂચના સ્થાનિક સાયકલિસ્ટો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. અને યુવાનોએ 20 જાન્યુઆરી 2024ના રોજ બિહારથી પોતાની યાત્રા શરૂ કરી હતી. તેઓ 9 રાજ્યોમાં સાયકલ દ્વારા આશરે 12,500 કિલોમીટરનું અંતર કાપવાનું લક્ષ્ય ધરાવે છે. કૃષ્ણાકુમાર યાદવ એક વિદ્યાર્થી છે, જ્યારે રવિરંજન કુમાર યાદવ 2019 થી 2022 દરમિયાન સતત 3 વર્ષ બિહાર સ્ટેટ કરાટે ચેમ્પિયન રહી ચૂક્યા છે. આ યાત્રા ગુજરાતથી શરૂ થઈ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને કેરળ સહિતના રાજ્યોમાંથી પસાર થશે. આ સમગ્ર યાત્રા 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ અને શ્વેતા વ્યાસે બિહારના યુવાનોનું સ્વાગત અને સન્માન કર્યું. તેમણે નશામુક્ત ભારતની આ સાયકલ યાત્રા સલામતી અને સુરક્ષાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. નમસ્તે, મારું નામ શ્વેતા વ્યાસ છે. મારી સાથે બીજા સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ છે. આજે ભરૂચ જિલ્લામાં બે સાયકલિસ્ટ જે બિહારથી આવી ચૂકેલા છે, આખું ભારત ભ્રમણ કરીને એમનું અમે સ્વાગત કરીએ છીએ. કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ. હવે આગળનું નિલેશભાઈ આપણને જણાવશે. કૃષ્ણકુમાર યાદવ અને રવિરંજન યાદવ ગુજરાતમાં આવી ચૂક્યા છે, તો અમે તેમનું સ્વાગત કરીએ છીએ. કૃષ્ણકુમાર યાદવ જે છે સ્ટુડન્ટ છે અને રવિકુમાર યાદવ છે એ બિહાર સ્ટેટ લેવલ કરાટે ચેમ્પિયન 2022માં રહી ચૂક્યા છે. અને એમણે જાન્યુઆરી 2025થી સાયકલિંગ ચાલુ કરી અને 9 સ્ટેટ કવર કરી અને આજે ગુજરાતમાં આવી ચૂક્યા છે, જે 12,500 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને આવ્યા છે. તો હવે આગળ એમનો જે ઉદ્દેશ શું છે એ આપણે રવિરंजन यादव આગળથી જાણીએ. ये मेरा सिंपल सा उद्देश्य है कि आजकल के युवा थोड़ा नशे पताई से दूर रहें और भारत को एक नई संदेश दे, भारत की आने वाली पीढ़ियों को, और अपने माता पिता का नाम रोशन करे, देश के लिए मेडल लाए, खेल कूद से ज़्यादा जुड़े. आप साइकिलिंग कर सकते हैं, जिम ज्वाइन कर सकते हैं, किसी भी फील्ड में अपना करियर भी बना सकते हैं, नाम भी कमा सकते हैं, माता पिता का नाम के साथ साथ देश का भी नाम रोशन कर सकते हैं. यही टारगेट है मेरा. मेरा टारगेट है आजकल का युवा जो है नशा की ओर जा रहा है. सोच रहा हूँ कि युवा खास करके नशा से दूर रहे और स्वस्थ रहे, क्योंकि युवा आज अभी के समय में 16-17 यंग में जो है नशा कर रहा है. शायद ये जो है ना हानिकारक है. प्लीज आप लोगों से रिक्वेस्ट है कि नशा ना करें. વાગરાની વિલાયત જેડીસીમાં આવેલા આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતા એક કામદારે અગમ્ય કારણોસર જીવન લીલા ટૂંકવી લેતા જ ભારે ચકચાર મચી ગઈ છે. વાગરા તાલુકાના વિલાયત જેઆરડીસીમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં કામ કરતા એક યુવાન કામદારે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. તે ગિરવાન ઇન્ડસ્ટ્રીઝ નામના પાઇપિંગ કોન્ટ્રાક્ટર હેઠળ કાર્યરત હતો. મૃતક યુવાનનું નામ પવન રંજન પ્રસાદ હતું. તે વિલાયત ગામમાં ભાડેના મકાનમાં રહેતો હતો. પવન રંજન આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં સુપરવાઇઝર પવનકુમાર મુરલીધર વર્માનો સાળો હતો. ગત 28 જાન્યુઆરીના રોજ સવારે બંને નોકરી પર જવા નીકળ્યા હતા. ત્યારે પવન રંજનને છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવી નોકરી પર જવાનું ટાળી રૂમ પર પરત ફર્યો હતો. સાંજે પવનકુમાર અને તેમની સાથે રહેતા અન્ય 15 જેટલા કામદારો નોકરી પૂર્ણ કરી પરત ફર્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી દરવાજો ખખડાવવા છતાં જવાબ ન મળ્યો. કામદારોએ ભેગા મળીને દરવાજો તોડ્યો. રૂમમાં પ્રવેશતા જ તેમણે પવન રંજનને કપડાં સુકાવવાની નાયલોનની દોરી વડે લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાલેલી હાલતમાં જોયો હતો. આ ઘટનાની જાણ થતાં વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ પહોંચી પોલીસે મૃતદેહનો કબજો મેળવ્યો. પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો. પોલીસ આત્મહત્યાના કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે. ઝઘડિયાના રાણીપુરા નજીક નર્મદા કાંઠા વિસ્તારમાં પુનઃ રેતી ખનન શરૂ કરવા માટેની તૈયારીઓ કરી નાખવામાં આવતાની સાથે જ ગ્રામજનોમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે જિલ્લા કલેક્ટર સુધી ફરિયાદ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં નર્મદા કાંઠા વિસ્તારમાં લાંબા સમયથી આડેધડ થતા રેતી ખનન મુદ્દે અવારનવાર વિવાદ સર્જાય છે. તાલુકામાંથી વહેતી નર્મદા નદીના વિસ્તાર પટમાંથી મોટા પાયે ગેરકાયદેસર રીતે રેતી ઉલેચાતી હોવાની વાતો જગજાહેર છે. ત્યારે ઝઘડિયા નજીકના રાણીપુરા ગામના નર્મદા કાંઠા વિસ્તારના મોરા અને કાચી વગામાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન થતું હોવાની વાતે ગ્રામજનોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. ફરિયાદમાં જણાવાયું હતું કે કેટલાક ભૂમાફિયા દ્વારા ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની સીમના મોરા અને કાચી વગાના નર્મદા કાંઠા વિસ્તારમાંથી નર્મદા નદીના ચાલુ પ્રવાહમાં એન્જિન મૂકી પાઇપ પાણીના પ્રવાહમાં નાખીને પાણી સાથે રેતીનું ખનન કરવામાં આવે છે. ગત વર્ષે પણ આ પ્રક્રિયા ચાલુ હતી અને ગ્રામજનોની ફરિયાદ બાદ ભરૂચ ભૂસ્ટર વિભાગ દ્વારા છાપો મારીને 27 ફેબ્રુઆરી 2025ના રોજ રેતી ખનનના વપરાતી મશીનરી, પાઇપો તેમજ નાવડી જપ્ત કરી હતી. ત્યારબાદ ફરીથી હાલમાં પાછલા 2-3 દિવસથી ભૂમાફિયાઓ સક્રિય થયા છે અને રેતી ઉલેચવા માટેનું મોટું મશીન, નાવડી, એન્જિન, પાઇપો વગેરે સામગ્રી સાથે ગેરકાયદેસર કામગીરી ચાલુ કરી છે. ગ્રામજનો દ્વારા અરજીની નકલ ભરૂચ ભૂસ્ટર વિભાગ, ભરૂચ જિલ્લા પોલીસ વડા અને ઝઘડિયા પોલીસ ઇન્સ્પેક્ટરને પણ મોકલીને ગેરકાયદેસર રેત ખનન અટકાવવાની માંગ કરી છે.
આ સાથે પણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.